મોર્નિંગ જય માતાજી સવાર પડી જઈએ હવે જોઈએ બધા ઘરમાં શું કરે સવારમાં પડી ગઈ કર રમો હો બહાર વહેલા વહેલા ઉઠી જઈએ હમ ઘરમાં જોઈએ બધું મમ્મી ઉઠી ગયો બરસ કરીને હવે બે ચા પી લી મમ્મી ગુડ મોર્નિંગ અને આ ઊંઘ્યા ગયા મમ્મી કરતા આપો ઉંદરનું જાનું ને બધો રમો હું પછી રમો ઘરમાં અને ઉઠી જાય હવે પણ પરી રમો એ પણ બરસ કરવા જોઈએ મમ્મી બેઠો અને આને ઉઠી જાય અહીંયા ચાલતી તો ગુડ મોર્નિંગ પરી જો ખાલી ફરી 9:30 આવું એકલ મમ્મી જાનું બે નાસ્તો કરું અને એકલ પરી બેઠી પરીને ખાવાનું મેલ્યો પણ ખાતો નહીં પેબુન ફોન ખીચડી વંગાડી દઈએ નાસ્તા લઈ ખીચડી થાય પછી નાસ્તો કરી લઈએ અને પછી ઘરમાં જવું કોણ જાનો કરીને ખવડાવો અને લોટ બધવાર તૈયારી કરું હવે લોટ બધો ખીચડી તો જવા હજી પછી ઘરમાં જઈએ નાસ્તો કરી ખીચડી તો થઈ જ જી હા હવે કાઢી દઈએ પછી નાસ્તો કરીએ એક નાસ્તો કાઢી દીધો અમે બે નાસ્તો કરી દઈએ નકમ પિયા બંને નાસ્તો લાવી દીધો એવો નાસ્તો કરી લે જાનું એક કરીએ બેઠો ચાલો ને હાલ તો જવાનું હો જવાનું હો સુરત તો કાલ જવાનું રાતે જવાનું હો ત્યાં ગઈ છે મમ્મી વાળો મમ્મી અમે ગોમાં જઈને આવીએ અને જાનું તું તૈયાર થા શાકભાજી લઈને આવી જઈએ એક લોટ બધી દીધો હા અને મમ્મીને શાક સમારવા જોઈએ મમ્મી રોટલી હાલ કરવી કે મોળા હાલ પીએબુને વાળું અને અંજાનું શામ જવાનું ના પાડો અમારે બેઠા પરી પેલા ઊંઘી ગઈશ પરી છે બેઠી બાઈક ઉપર પરી જબર મજા આવે કઈ તો બેહવાની હા અને પેલી રહી ને ઊંઘી રીહાઈન થેલા બેલા તો ભર દીધા પાછા એ સુરત જવાનું આપણે મેળવા જવું હો રાતે ગાડી આની મમ્મી લઈએ જઈને પછી આ કાકાની ફોન કરી દઈશું તે લઈ જશે આવીને શાક મંગાવવાની તૈયારી હે ને શાક જોઈએ મમ્મીને બહાર કરો મમ્મી એક બાર રોટલીઓ કરું હું હું પિયા બોલ શાક વંગાર દઉં ને પછી કચા બધું કરી દઉં નહીં મમ્મી સાડા થઈને થયા અંકલ મમ્મીને પેબુન બેઠો પેબુન ચા પીવું મમ્મી ચા પી લીધી તમે એને પીધી એને નથી મેં લીખું એના ગેરસ પાઈ મને મેલી નાખી હું પાણી પાણી બે લઈ હતી હા પછી હું બોલ્યો ને શેકમાં 3 જણા ચા પીધી પછી આપણે બનાવી ચાલ ગેલી થઈ હા ફોટો ચાલ કરી દઈએ જોઈએ બધા અગર પિયા બહુ મોટું થઈને આવી લોકો પેલા મમ્મીએ મૂકી દવા જોઈએ અને પરિવાર કર મૂકી બપોરે ઊંઘા દેતા નહીં ને હવે એકલા ઊંઘ નહીં મમ્મી બપોરે તો ઊંઘતો આવે નહીં ને આપણને ઊંઘાડી દેતા તાણ અને તારે ઊંઝ્યા શાંતિથી આ એ બગડા ને દેખાયા ને રહ્યો બોલો આમ જજે એવું કર્યું તું હા
નવરાવ રમો તાર પછી શરદી થઈ જાય. આમાં સોડી આવી ગયો. શાળા પછી હું મમ્મી બે કચોરી લઈ આવીએ ખાવા અને પિયા પણ પુલાવ ભાત બનાવવાના તૈયારી કર અને પેલા સાગર ને પરી બે રમો જો કઈશ પરી જે રીતે ખાઈ રમાતી કરા ખાય કાલે બપોરે ભેગાડી દાતા કાલ પગના પણ પિયા બને શાકભાજી સમાર દીધી હું બટાકોને સમારવા બાકી ખાલી શાક માટે શાક સમારું હું પિયા બન પાટું પછી પુલાવ બનાવું હું શીખી લઉં. કુંદન કોક લઈને હું લઈને આવ્યા કુંદન ઓબલા ખાસા બધા લઈને આવ્યા હું ઓનું મેઠામાં હળદરનો પલાળ દેવાનો મસ્ત કલ્પિયા પણ પુલાવ ભાત બનાવી ચાલુ કરી દીધું. પહેલાં હું નાખી દઈ અને પછી બીજું જીરું નાખવાનું પછી મસાલો પહેલાં વગા દેવાનો પછી પેલો બધું નાખવાનું પછી છેલ્લે ભાત નાખવાનો. હું એ શીખું આવડું પણ મને માપ ન અને તો બધી શાકભાજી ઓછો હાખે ને ઓછો રાખવાનું ગેસ આગળ આગળ ચડો પછી પોળી સૂટા બસો શાકભાજી આમ નાખવાનું. હેની ઓ આરી ઓબલાનું ખાન ઓબલા મજા આને પણ ખાવાની. હા અમે પહેલાં ઓબલા જબ્બર ખાતા શાળામાં જતા ને તો એ ઓબલા લઈને જતા મંદિરે મમ્મીની ધાબા પર જો હોઉં અને પિયા બંને ભાત બના મમ્મી કહેજે અમે આવીએ મંદિરે છે. હા બધી શાકભાજી વઘાર દીધી હા ને પાણી વેળ દઈએ. હા પછી ભાત નાખી દઈશું થોડી વાર રહીને. અને મમ્મી રોટલી તો બહાર કરવાની હે રોટલી બહાર બનાવી ચાલો રોટલી તો બહાર જ કરવાની એટલે તાપાય થાય ને રોટલી એ બની જાય ને મોડા કરી રોટલી તો હા બે વસ્તુ બની જાય પછી હજુ શાક એ બનાવવાનું હે શાક બનાવવાનું એટલી ઘર પુલાવ થાય પછી આટલા બાજુમાં શાક વંગાર દઈએ ને પછી શાક વગાર દીધું હા ને આટલો પુલાવ બનવું હું કોથમીર સમારીને મેકી બનો એટલે એ નાખી દઈએ ને જોઈએ બાર મમ્મી કામકાજ પૂરું થઈ ગયું હવે ચડે એટલી વાર હવ એ મંદિરે જો કહીને જો બાર હળગાઈએ કે અને આટલો પરી બેઠી હ અને આજ તો નેહાળનો લુગડો કાઢ્યો નહીં લાગતો નહીં કાલ રજા રાખવાની એટલે આજ તો બા પપ્પાએ ઘેર નહીં ખેતરમાં જ્યાં બપોરે ઘરમાં જ આવી ના આજે બહાર નથી બેહી રહી પપ્પાએ ખવડાવી તાણા ખાધું તું ને આ અબલાએ લાઈન મેલ્યા હતી હમણાં પછી પાકવા મેલ દો કેટલી વાર થાય હસી ખરા બનતી દે પછી બહાર જઈએ અમુક જગ્યાએ તો સોટા આયા વરસાદના
ઠંડી ને એવું 2-3 દાડામાં ગળામાં દુખાતું પાવ મટી ગયું. તમે રોજ રોજ ઘંટી ચાલુ કરવાની હોય હે. તાજું તો દળવાનું પણ ચેટલો બખાડો થાય એટલે કંટાળો આવે. ચાલો આટલો બંધી દે એટલે સંજુ નોમે બાજરીનો ખાતો નહીં એટલે આ લાગે છે કે બાઇકનો અવાજ આવીએ જોઈએ. હા બાઇક આવે ને એટલે પરી નીકળ જવું હોય તો અમે ભહલા છોડીએ એટલે નીકળ જાય. જા જો ડાયરેક્ટ હેડી આવે. મંદિરેથી આવી જઈએ હજુ એવું કરું બધા તો પુલાવ ચડી જવા આવ્યા હું પિયાબુને મસ્ત બનાવ્યા પુલાવ અને શાકે મસ્ત સુગંધ આવે ગાડી અંદર જે બારું કરું હું. રાતે તો મારું હતું જ નહીં પડતું છે અમને અમે મંદિરે જઈએ ને એટલે તો બધા બનાવી દે ખાવાનું અને કણ પરિવાર હા અને મમ્મી ને પિયાબુને 2 ચૂલા એટલે બેઠા રોટલા કરવાના ને એટલે રોટલા કરવાના મમ્મી અને કોઈ એકલા રોટલા કરે તો 4 રોટલીઓ પડી હતી. બપોરે તો ખાતા નહીં નોકરી હોય એટલે હવ કરી દઈએ અને તૈયારીઓ કરી દીધી દોડવા જવાની. તમે કુંદન બે જાઓ પરીને નહીં લઈ જાઓ. સારું પુલાવ પાત થઈ ગયા હું અને કણ શાકે થઈ ગયું. મમ્મી રોટલીઓ બનાવું હું શેવડું પિયાબું ખાવા બેઠા ઊંઘી જઈએ. આરે દોડવા જાય ને એટલે હવે એના નહીં આવે ત્યાર દી ઊંઘશે જ ખાલી નહીં મમ્મી પછી આવશે ને એટલે મસ્તી કાઢશે રે રોટલીઓ થઈ છે ને મમ્મી રોટલા બનાવી ચમ પાણી નહીં સારું આવ્યું મેં કા દવા જેવું મેં કાંઈ તન મેં તો હજી નહીં પીધું. હવ ચાલો મેં એ માટલામાંથી પીવું ને એટલે મને સારું લાગે. હારી તો મેં હજી નહીં પીધું કે વખત હા ભર્યો હા કેલ્બો રોટલો પિયાપુન બનાવું હું મેં રાગે શીખી તો પરી પેલા ઊંઘો બેઠા પિયાપુની રોટલો બનાવી લીધો. અહીંયા તો મસ્ત ના બધા પહેલાંથી હાથ બેસી જાય ને એટલે નહીં મમ્મી સાચી વાત મારે નહીં બેસતો મારે જેવું થાય ખરા પણ વચ્ચેથી પેલું ફોડા પડી છે. તમારે જાડો થાય અને મારે વચ્ચેથી ફોડા પડો. વાગ્યા ને પિયા બંધ ખાવા બીજો હું ખાવી સારી લાગે પણ જીવાળી તો હા રોજ ખાતા હોય તો સારું. રોજ ખો ને તો મજા આવે. અને એક મમ્મી અહીંયાનું ખાવાનું કાઢી દીધું ખાઈ લો વારે આવી એટલે અમે ખાઈએ. ભૂખ તો લાગીએ પણ હવે ખાઈએ થોડી કરે દોડીને આવી જાય તાપ થઈ જાય હાસ તો અને પરી જો હું કીધું તો કારી મસ્તી જ કાઢશે. આટલી ઘડી ઊંઘી હતી મસ્તી કાઢવાની. હું ખાવા બેવું તો ભૂખ લાગી ખાવા બેવું હું અને પછી અરે મોડા ખાઈ હાલ દોડીને આવે ને એટલે એ તો ખાઈ લીધું આવું અરે ખાવા બેઠા હું ખાઈ લો ખાઈ સોબલા ચીરીઓ થયું અને પછી હું મેઠામાં હળદરમાં નાખી દે 4-5 દાડે તો આવી જાય ને મમ્મી 4-5 દાડે પછી ખાવાનું
ખોલ ખોલ કરીએ ને તો પાછા ના મજા આવે ના થાય અરખા ઢોકેલા જ રાખવા પડે અને અરે જાનું માટે કરું નહીં શેમાં કાજી જાનું તો જબ્બર જાનું માટે જ કરવું પડે જો ગઈ સાવ કરવાનું પેલા મીઠું નાખી દેવાનું પાણી ખાસું લેવાનું મીઠું ઓછું નાખો અડધર મીઠું એ નાખવું જ પડે મીઠું નાખવું પણ ઓછું નાખો અડધર જો હળદર હું એ પહેલા પલાળી ત્યાં તો હારા લાગે તો ખાઈ લીધું હું ને વાસણ વાસણ ઘસાઈ ગયો હું નોબળાએ પકવા મેળ દીધા હું 9 વારે પરીને ખવડાવું પછી બાજીને થોડીક વાર તાપી મમ્મી પિયા હું અમે બધા તાપી છીએ અને પપ્પા કોઈ ફોન જોવો અને ગોલ્યો હોય રમતો તો પણ જતો રહે ઘેર ઘરમાં મમ્મી એવું તાપી રહ્યા છીએ પિયા બોન ઊંઘી જાખો મમ્મી ઘરમાં જઈ હાવ આવું હુઈ જી ગુડ નાઇટ એકણ ફરી બેઠી અને કુંદન અને બે વાત તો કરું ગુડ નાઇટ અને કણ ગોલું રમ ગોલું ગુડ નાઇટ હવે પિયા બોનનું કહી દઈએ ગુડ નાઇટ એવું પિયા બોન ગુડ નાઇટ